પગપાળા ચાલીને અંબાજી માતાજીના મંદિરે આપણા દર્શન કમ્પ્લીટ થઈ ગયા. અંબાજી થી બેસી કે દાંતા સુધી બસમાં ત્યાંથી ઘરે પહોંચવામાં સાંજ પડી જાય હતી ને તો એકમ બેસીને વહી ગયા સંબંધીને ત્યાં રાત રોકાવા માટે. પહાડી વિસ્તારમાંથી ચાલતા ચાલતા પગી ગયા જે જગ્યાએ રાત રહેવાનું હતું એ જગ્યાએ. અને ત્યાં કુકડા ભેંસુ ને બકરા બધું હતું. એક સવારમાં નાયેલા હતા ને તો મેં કીધું પહાડમાં જઈને પેલા નાઈને ફ્રેશ થઈ જવી. આવાની વાત તો દૂર પણ જિંદગીમાં આવી જગ્યા આપણે કોઈ દિવસ જોયેલી પણ નથી. અને આવી જગ્યાએ નાવાનો મોકો મળી ગયો તો અઠવાડિયાનું ભેગું નહીં લઈશ કાં તો વાલતા નીકળે. હવે બહુ નહીં લીધું, હવે બહાર નીકળી જાય તો ફ્રેશ થઈ ગયા. આવી જગ્યાએ ફોટા પાડ્યા વગર થોડું રવાય. આવી જગ્યાએ આવી જાય તો પથરા બેસીને 2-3 ફોટા પાડી લેવી. બીજા દિવસે આ પાણીને નાસ્તો કરી લીધો. મારે નોકલાન જવાનું છે હવે ઘરે. ખેરાલુ સુધી બાઇક લઈને ગયા. ખેરાલુ પગ્યા ને ત્યાં બસ આવી. મહેસાણા સુધીની બસ મળીને બધી સીટો ખાલી હતી. મહેસાણા પગે ગયા. અમારે બેને જૂના બસ સ્ટેન્ડ થી નવા બસ સ્ટેન્ડ સુધી ચાલીને જવું પડશે. ચાલવાનું તો અમારે ગમે એટલું હોય ને પાર કરી નાખ્યું પણ ભૂખ લાગતી હોય ને વહાં છે હમ થક જાતે. વચ્ચે ફ્રૂટ ની લારીથી લઈ લીધા. બબુ પહોંચે રિક્ષા વાળો ભેગો થઈ ગયો. એમને કે બેસી જાવ, તમે બેસી ગયા. રિક્ષા વાળા 10 ના બદલે અમારા 20 લીધા.